લોકોને બે વ્યક્તિની જરૂર પડતી હોય છે, એક વકીલ અને બીજા ડૉક્ટર. એ ડૉક્ટર કે જેને લોકો ભગવાન માને છે, પરંતુ આ ડૉક્ટર જ આ ભગવાન સ્વરૂપે આવા ખુલ્લા રાક્ષસ જેવા આપણને જોવા મળતા હોય છે. દર થોડા દિવસે આપણને જોવા મળતું હોય છે કે મુન્નાભાઈ MBBS પકડાઈ ગયા. ત્યારે એક સાથે પાંચ મુન્નાભાઈ MBBSને પોલીસે મોરબીના હળવદમાં ઝડપી લીધા છે. નમસ્કાર, આપની સાથે હું પાર્થ વિલાણી. મોરબીનું હળવદ કે જે 70 જેટલા ગામડાઓ ધરાવે છે અને 70 ગામડાઓમાંથી 5 મુન્નાભાઈ MBBS જે અલગ અલગ જગ્યાએ ગામડાઓમાં તે ક્લિનિક ચલાવી અને કે જે બોગસ ડૉક્ટરો કહેવાય એ બધાને પોલીસે ઝડપી લીધા છે. તો એમાં વાત કરીએ તો કોણ કોણ ઝડપાણું છે અને કયા ગામમાં ઝડપાણા એ જોઈએ તો સૌપ્રથમ ઢવાણા ગામે અનુજ ખુદીરામભાઈ ધરામી, ઉંમર વર્ષ 28. બીજું ચંદ્રગઢ લીલાપુર સંદીપ મનુભાઈ પટેલ, ઉંમર વર્ષ 39. રણમલપુરમાં પરિમલ ધીરેન બાલા, ઉંમર વર્ષ 40. રાયસંગપુર પંચાનંદ ખુદીરામ ધરામી, ઉંમર વર્ષ 33. અને સુંદરી ભવાની વાસુભાઈ ક્રાંતિભાઈ કોઠિયા, ઉંમર વર્ષ છે 45. તો આ 5 મુન્નાભાઈ MBBSને પોલીસે ઝડપી લીધા છે અને ખૂબ સારી પોલીસની આ કામગીરી છે. લોકોમાં પણ આની ચર્ચાઓ ચાલી રહી છે અને ખાસ તો પોલીસ બેડામાં પણ ચર્ચાનો વિષય બની ગયો છે, કારણ કે હજી પણ આવા ઘણા બધા મુન્નાભાઈ MBBS હળવદમાં છે અને તે પોતાના ક્લિનિક ધમધમાવી રહ્યા છે. તો હજી ઊંડી તપાસ કરવામાં આવે તો બીજા પણ આવા બોગસ ડૉક્ટરો ખુલી શકે એમ છે. નમસ્કાર.